મળ્યા અને ડેપ્યુટી સીએમ સાથે પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા તો ખેડૂતોને થયેલ નુકસાન અંગે તેઓ સમીક્ષા કરી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું, સીધા કીર્તેશ પાસે જઈએ। જી કીર્તેશ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે અને સ્થિતિ જાણી રહ્યા છે। કુલ જે પ્રકારે દક્ષિણ ગુજરાત નહીં પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતોને નુકસાન છે, ત્યારે ગુજરાતના ડેપ્યુટી સીએમ ઓલપાડ ખાતે પહોંચ્યા છે ખેડૂતોને મળવા માટે, તેમના નુકસાન જોવા માટે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ખાસ કરીને ઓલપાડ ખાતેનો આ દ્રશ્ય છે, સેલ્યુટ ગામ ખાતે પહોંચ્યા છે અને ત્યાં આગળ કહી શકાય કે તેમની સાથે લોકો ઓલપાડ વિધાનસભાના ધારાસભ્યો મુકેશ પટેલ પણ હાજર છે। તેઓ ખેડૂતોને મળી રહ્યા છે, ખેતરમાં થયેલા નુકસાનની વિગતો મેળવી રહ્યા છે। જે પ્રકારે કમોસમી વરસાદ છે, દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક ડાંગર છે અને ડાંગર કહી શકાય કે વરસાદ પડતા ખેતરોમાં જ ઊભી હતી ને જ વરસાદ પડતા ખેડૂતો ડાંગર કાઢી શક્યા નથી અને જે રીતે કહી શકાય કે આ ડાંગરમાં પાકમાં નુકસાન છે। એમ તો 2025નું આખું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક છે, કારણ કે સૌથી મહત્વની વાત છે કે ઉનાળુ ડાંગર નીકળી પડ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે ફરી એક વખત ચોમાસું ડાંગર નીકળી અને યાર્ડ સુધી પહોંચે એ પહેલાં જ વરસાદમાં પલળી ગઈ છે। એટલે કમ વરસાદને લઈ 2025ના બંને જન માટે નુકસાનકારક રહી છે। ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલ સાથે ગુજરાતના ડેપ્યુટી સીએમ ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે, ખેતરમાં રહેલા ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે અને નુકસાનના આંકડા લઈ રહ્યા છે, કારણ કે સરકાર આદેશ કર્યો છે કરીને ખેડૂતોનું જે વળતર છે તે તાત્કાલિક મળે, તેને લઈને તમામ જિલ્લાઓમાં ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે। નુકસાનીના આંકડા અધિકારીઓ સાથે લઈને એકત્ર કરી તાત્કાલિક રિપોર્ટ ગુજરાત સરકારમાં મૂકવામાં આવે તેના પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ડેપ્યુટી સીએમ સુરત પહોંચ્યા છે અને સુરતના ઓલપાડ જિલ્લામાં ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે। સંધ્યા જી બિલકુલ, કારણ કે છેલ્લા ઘણા દિવસથી સુરતમાં પણ વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની હાલત ખરાબ થઈ ગઈ છે। આ એક્ઝિટ કયો વિસ્તાર છે જ્યાં મુલાકાત લઈ રહ્યા છે અને ખેડૂતો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે, શું વાતચીત થઈ રહી છે? બિલકુલ, સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો છે, તેનું દિહેલ અને સેલ્યુટ ગામ છે કે આ બે ગામની મુલાકાત લેવાના છે અને આ ગામ સિટીથી નજીક આવેલા છે અને મોટા પ્રમાણમાં અહીંયા ડાંગરની વાવણી થાય છે અને જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે જેને લઈને કહી શકાય કે વરસાદને લઈને ખેતરમાં રહેલી ડાંગર નીકળે એ પહેલા જ વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ જતા ઊભા પાક આડા પડી ગયા છે, એટલે કે ડાંગર નીકળે એ પહેલા જ નુકસાન કહી શકાય। આ જ પરિસ્થિતિ ઉનાળુ ડાંગરમાંથી અને આ ચોમાસું ડાંગર નીકળે એ પહેલા પરિસ્થિતિ ફરી આવી, એટલે કે એક જ વર્ષમાં 2 વખત ડાંગરમાં નુકસાન છે અને હજુ પણ કહી શકાય કે ઓલપાડ જિલ્લામાં 70% કરતા વધુ ડાંગરો ખેતરમાં છે, બહાર નીકળી નથી અને કમોસમી વરસાદને લઈ નુકસાન છે। અને જેમ ખેડૂતોની ડાંગર નીકળી ગઈ છે, એટલે કે યાર્ડ સુધી પહોંચે એ પહેલા જ રસ્તામાં સુકાવા મૂકેલી હતી અને તે ડાંગર પણ પલળી ગઈ છે, એટલે કે માત્ર 30% ડાંગર યાર્ડ સુધી પહોંચી છે અને બાકીની ડાંગર નો માલ ત્યાં રસ્તામાં ત્યાં ખેતરમાં છે, ત્યાં ખેતરમાં કટિંગ થઈ ગયું છે, ત્યાં કટિંગ કરવાનું બાકી છે। એટલે કે મોટા પ્રમાણમાં નુકસાન છે। મેં પહેલા જ કીધું એમ 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતા વધુનું નુકસાન માત્ર સુરત જિલ્લામાં છે અને કહી શકાય ડેપ્યુટી સીએમ જ્યારે દક્ષિણ ગુજરાતથી આવતા હોય, સુરતથી આવતા હોય ત્યારે ચોક્કસ સુરતના ખેડૂતો, સુરત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની મુલાકાતે આવ્યા છે। નુકસાની સાથે ખેડૂતોને મળીને નુકસાનનું આંકડાકીય વિગતો મેળવી રહ્યા છે। જી બિલકુલ, કાદવ કીચડ છે ત્યાં જોવા પણ મળી રહ્યું છે અને ખેતરમાં પણ અત્યારે લગભગ ઘૂંટણસમાં પાણી પણ હજુ પણ ભરાયેલા છે। આવી સ્થિતિમાં આપ જોઈ પણ શકો છો કે હર્ષ સંઘવી ખુલ્લા પગે તેઓ ખેતરમાં ઉતર્યા છે અને તેઓ ખુદ આ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। કીર્તેશ, સર્વે એક તરફ શરૂ થઈ ગયો છે તો કયા કયા વિસ્તારોમાં આ સર્વે પણ કરવામાં આવી રહ્યો છે? અત્યારે કેટલો પૂરો થયો છે, કેટલો બાકી છે? બિલકુલ, થોડીક જ વારમાં હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ આપણને મળશે ત્યારે વિગતો ખબર પડશે, પણ કહી શકાય જિલ્લા પંચાયતોએ, નગર સેવકોએ અને ખાસ કરીને ગ્રામ્ય સેવકોએ તમામ સર્વેની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે અને બને
એટલા ઝડપી માત્ર 7 દિવસમાં આ રિપોર્ટ સરકારમાં સબમિટ થાય તે પ્રકારના પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્ય અધિકારીઓ સાથે પહોંચી રહ્યા છે અને સર્વેની કામગીરી કરી રહ્યા છે. હજુ પણ કહી શકાય ખેતરોમાં ઘૂંટણ સુધીના પાણી છે, ત્યારે ચોક્કસપણે જે પ્રકારે પાણી નીકળ્યું નથી અને ઊભું ડાંગર પડી ગયું છે, ત્યારે ખેડૂતો સાથે મળી તેમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કેટલું નુકસાન છે અને તેમની ગણતરી શું છે તે તમામ વિગતોને તેમને પડતી ખેડૂતોને પડતી સમસ્યાઓ વિશેની વિગતો મેળવી રહ્યા છે. જી બિલકુલ, અહીંયા જોવા પણ મળી રહ્યું છે કે ખેડૂતો સાથે તેઓ વાતચીત પણ કરી રહ્યા છે. આપણે તે સાંભળી શકીએ કે તે શું વાતચીત થઈ રહી છે. તમામ ખેતરોની હાલ છે મુલાકાત લઈ રહ્યા છે. તો એક તરફ મીડિયાકર્મીઓની ભીડ પણ જોવા મળી રહી છે, બીજી તરફ ગામના લોકો છે, ખેડૂતો પણ છે. હર્ષ સંઘવી ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે. જેનું ખેતર છે એ પણ ખેડૂત ત્યાં જોવા મળી રહ્યા છે. તેમને પાકની શું સ્થિતિ અત્યારે થઈ છે આ માવઠાના કારણે તેઓએ બતાવી છે ને અત્યારે હર્ષ સંઘવી સાંત્વના આપી રહ્યા છે, આશ્વાસન પણ આપી રહ્યા છે કે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે, એટલે આપ ધીરજ રાખજો. જે નુકસાની છે એ પ્રકારે વળતર પણ આપવામાં આવશે, કારણ કે પહેલા સર્વે થશે, ત્યારબાદ એનું આંકલન કરવામાં આવશે ને તે પ્રકારે પેકેજ પણ જાહેર કરવામાં આવશે. કારણ કે આ પહેલા પણ સુરતમાં આપણે જોયું છે ગ્રામ્ય વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી આફત પહેલા પણ આવી ચૂકી છે. હું તમારું સમજી શકું, પરંતુ હમણાં આપણે હિંમત રાખીને ઝડપથી સિસ્ટમ જે કામગીરી કરી રહી છે અને તમારો જે સહયોગ છે એ સહયોગ જોડે આ તકલીફમાંથી આપણે કઈ રીતે બહાર નીકળાય એની ચિંતા સરકાર દ્વારા, મુખ્યમંત્રીશ્રી દ્વારા ખૂબ ગંભીરતાપૂર્વક ચાલી રહી છે. અને દરેક વખતે સરકાર, તમે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમે જુઓ તો જ્યાં જ્યાં તકલીફ આવી છે ત્યાં ક્યારેય એવું નથી થયું કે કોઈને ના પહોંચે, ના મળે, બધાને જ કઈ રીતે મદદ કરી શકાય તે પ્રકારનો પ્રયાસ કર્યો છે. અને આ વખતે બી આ જ પ્રમાણે આપણું કામગીરી ચાલુ છે. બીજું કે અમુક ખેડૂતોએ મને હમણાં કહ્યું કે જે નહેરની કામગીરી જે છે એ તમારે આ પાક તો નિષ્ફળ ગયો કારણ કે અતિવૃષ્ટિના કારણે. સંદેશ નીચે ગયેલા રહેવા લો ભાઈ, તમારી જોડે વાત કરે એ લોકો તો અતિવૃષ્ટિના કારણે જે આજે તકલીફ આવી છે આ પાક બી તમારો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ. હવે જે પાક છે એ પાકમાં તમને સિંચાઈનું જે કામગીરી છે, જે રિપેરિંગની કામગીરી છે એ આ વર્ષની ઠલવાઈને આવતા વર્ષે કઈ રીતે જાય તે માટે ધારાસભ્ય શ્રી સાહેબ જે 90 દિવસ મારેલું છે તેની જગ્યાએ થોડા ઓછામાં ઓછા દિવસ થાય ને થોડું જાય માટે મુખ્યમંત્રીશ્રીને અમે લોકો વાત કરીએ છીએ અને કઈ રીતે સહયોગ કરાય એનું પ્લાનિંગ કરીએ છીએ. સાહેબ જલ્દી કરાવી દેજો એટલે અમે પ્લાનિંગ કરીએ. કામ કરાવી આપશે. સરકારે તમારા હિતમાં નિર્ણય લેવા વાળી સરકાર છે. ખેડૂત સરકારની તમે અત્યારે આ સરકાર અમારી જો અત્યારે છે તત્પર તમે જો રહ્યો છો સાહેબ, બસ અમને તમારી કામગીરી પર અમને ગર્વ છે. તો અહીંયા ખેડૂતોને આશ્વાસન આપી રહ્યા છે કે ધીરજ રાખજો, જે પણ નુકસાની છે એનું વળતર આપવામાં આવશે અને ચોક્કસ આપવામાં આવશે. કારણ કે સરકાર ખેડૂતોનું વિચારી રહી છે, ખેડૂતોની વહારે આવી છે ને એટલા માટે જ પહેલેથી જ એ સર્વે પણ શરૂ થઈ ગયો છે. કારણ કે જેવો જ વરસાદ પડ્યો અને આખા રાજ્યમાં મોટાભાગના તમામ એવા જિલ્લા છે કે જ્યાં ખાના ખરાબી થઈ છે, પાક નુકસાની થઈ છે, ત્યારે એવી જગ્યાએ જે નુકસાની થઈ છે ત્યાં પહોંચ્યા છે હર્ષ સંઘવી અને ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા છે. તો સ્થિતિની તેઓ સમીક્ષા કરી રહ્યા છે. પાક નુકસાની કયા પ્રકારે છે, ખેતરોમાં જે પાણી ભરાયેલા છે એ ખેતરોની શું સ્થિતિ છે, તો આ તમામ વિગતો તેઓ જાતે જ નિરીક્ષણ પણ કરી રહ્યા છે, મેળવી રહ્યા છે. અત્યારે મીડિયા સાથે કોઈ પણ પ્રકારની તેઓએ વાતચીત નથી કરી, પરંતુ જરૂર ખેડૂતો સાથે તેઓએ વાતચીત કરી છે. ખેડૂતોએ પણ કહ્યું છે કે બને તેમ જલ્દી વળતર મળે, આ સાથે આગળની સિઝન માટે પણ અમે કામ કરી શકીએ તે પ્રકારની સહાયતા પણ તેઓને જરૂરી છે અત્યારે, એટલે એ મળવી ખાસ જરૂરી છે. જોવાનું રહેશે કે અહીંયા હવે શું વાતચીત થાય છે અને હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ તેઓ શું કહે છે ગુજરાતની જનતાને. ફક્ત ભલે તેઓ પહોંચ્યા હોય સુરત, પરંતુ તેમનો મેસેજ આખા રાજ્યમાં જશે, તમામ ખેડૂતોને જશે. આજે ખેડૂતોના ખેતરની મુલાકાત પરિસ્થિતિને તાગ મેળવ્યો છે અને કઈ રીતે જાહેરાત
હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે. જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા. તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લેવી. હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલાં આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ, જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે. આભાર. તો હર્ષ સંઘવીનું કહેવું છે કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ રહી છે ને એટલા માટે જ હજુ તો માવઠાની આગાહી છે. હજુ 2 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, પરંતુ આ મુસીબત ગઈ નથી તે પહેલા જ સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એનો મતલબ એ છે કે જે નુકસાની થઈ છે એનો વહેલો સર્વે થાય અને ખેડૂતો સુધી એ જે વળતર છે એ પણ વહેલી તકે પહોંચી જાય, કારણ કે હવે રવિ પાકની સિઝન શરૂ થઈ ગઈ છે. માર્કેટયાર્ડમાં જે આ ચોમાસુ સિઝનનો પાક છે એ પહોંચવાનો હતો.